હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું SDLC મોડેલ સ્પાઇરલ મોડેલ. સ્પાઇરલ મોડેલ combines the idea of iterative development with systematic controlled aspects of waterfall model. હવે આ બંનેના જે કોમ્બિનેશન છે કરેલું છે વોટરફોલ મોડલ અને આઇટરેટિવ એટલે કે ઇન્ક્રીમેન્ટલ મોડલ. હવે સ્પાઇરલ મોડલનો પહેલાં તો ડાયાગ્રામ જોશો એટલે ખ્યાલ આવશે કે આ રીતનું એક સ્પાઇરલ જનરેટ કરે છે. સ્પાઇરલ મીન્સ છે રાઉન્ડ એનો શેપ જનરેટ કરે છે. ઓકે circular. Spiral model was first mentioned by Barry Boehm in his 1986 paper. The waterfall model puts a very high emphasis on risk analysis. દરેક જે મોડલ છે એના કંઈક ને કંઈક કેરેક્ટરિસ્ટિક્સ હોય છે, જેમ કે આના પહેલાંનું મોડલ આપણે સ્ટડી કરી ગયા કે એના અંદર પણ એક મેઇન ફેક્ટર હતું કે જે કોસ્ટ ડિપેન્ડન્સી કે વોટેવર એ રીતના એના મેઇન ફેક્ટર્સ હોય છે. જે રીતે સ્પાઇરલ મોડેલ છે રિસ્ક એનાલિસિસ ઉપર વધારે એમ્ફેસિસ કરે છે. કે આના પહેલાંના મોડલમાં આપણે ટેસ્ટિંગ ઉપર મેઇન વી મોડલ જોઈ ગયા, એમાં ટેસ્ટિંગ ઉપર એમ્ફેસિસ કરેલું હતું, જ્યારે સ્પાઇરલ મોડલમાં રિસ્ક એનાલિસિસ ઉપર ફોકસ કરેલ છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ ટીમ એડ્સ ફંક્શનાલિટી ફોર ધ એડિશનલ રિક્વાયરમેન્ટ ઇન એવરી ઇન્ક્રીઝિંગ સ્પાઇરલ્સ until the application is ready for production phase. હવે આના પહેલાં જે ઇન્ક્રીમેન્ટલ મોડલ હતા એ બધામાં શું હતું કે જ્યારે એના મોડ્યુલ છે અલગ અલગ જનરેટ કરવા પડતા હતા, એના ફેઝ છે એ અલગ અલગ જનરેટ કરીને રાખવાના. જ્યારે બધા કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જ આપણે એને આખી એપ્લિકેશન રિલીઝ કરી શકીએ. જ્યારે સ્પાઇરલ મોડલની અંદર શું થશે, એક મોડ્યુલ તમારે કમ્પ્લીટ થઈ ગયું એને રિલીઝ કરી દો, સેકન્ડ મોડ્યુલ જનરેટ કરો એને ક્રિએટ કરીને રિલીઝ કરી શકો. કે તો આ એક એનો મેઇન બેનિફિટ છે. Spiral model has 4 phases. Software project repeatedly passes through these phases in relations called spirals. કે અહીંયા એક સ્પાઇરલ ક્યારે કમ્પ્લીટ થશે, જ્યારે ચાર ફેઝમાંથી પાસ આઉટ થઈ જશે. હવે અહીંના જે 4 ફેઝીસ છે એ અહીંયા આપણે જોવાના છે. ફર્સ્ટ છે પ્લાનિંગ ઓબ્જેક્ટિવ્સ ઓર આઈડેન્ટિફાઈ અલ્ટરનેટ સોલ્યુશન્સ. જેની રિક્વાયરમેન્ટ્સ મેઇન છે એ બધી ગેધર કરી લેવાની, એના ઉપર એનાલિસિસ કરી લેવાનું. ઇન શોર્ટ આ ફર્સ્ટ ફેઝ છે. સેકન્ડ ફેઝ ઉપર રિસ્ક એનાલિસિસ એન્ડ રિઝોલ્વિંગ, કે જેનું મેઇન ફેઝ છે કે રિસ્ક છે બને એટલા ડાઉન કરી દેવાના, મિનિમમ કરી દેવાના, અને એના જો કાંઈ એરર્સ હોય તો એ સોલ્વ કરવાની. થર્ડ ફેઝ છે ડેવલપ ધ નેક્સ્ટ લેવલ ઓફ પ્રોડક્ટ. કે થર્ડ ફેઝમાં અહીંયાથી કમ્પ્લીટ રિઝોલ્વ થઈ ગયું. થર્ડ ફેઝની અંદર જે નેક્સ્ટ લેવલ તમારે જનરેટ કરવાનું છે એના ઉપર તમારે ફોકસિંગ કરવાનું, ડેવલપ ધ નેક્સ્ટ લેવલ. કે નેક્સ્ટ લેવલમાં આ બધી વસ્તુ અહીંયા આવી જશે, ડિઝાઇનિંગ, કોડિંગ, ટેસ્ટિંગ અને રિલીઝ. આ બધી આવશે થર્ડ ફેઝમાં. ત્યાર પછી ફોર્થ ફેઝમાં આવશે ઓનલી પ્લાન ધ નેક્સ્ટ ફેઝ, એટલે કે અગેન નેક્સ્ટ ફેઝમાં તમારે શું આવી જશે, રિક્વાયરમેન્ટ પ્લાનિંગ. કે આ ચાર ફેઝને વન બાય વન સ્ટડી કરીએ. ફર્સ્ટ છે આઇડેન્ટિફિકેશન. starts with gathering the business requirement in the baseline spiral. In the subsequent spirals as the product matures, identification of system requirements, subsystem requirements and unit requirements are all done in this phase. આ ફેઝની અંદર જેટલી રિક્વાયરમેન્ટ્સ છે, બિઝનેસ રિલેટેડ રિક્વાયરમેન્ટ્સ છે, સિસ્ટમ કે સબ સિસ્ટમની રિક્વાયરમેન્ટ્સ છે, કાંઈ યુનિટ લેવલની રિક્વાયરમેન્ટ્સ છે, આ બધી રિક્વાયરમેન્ટ્સ આ ફેઝની અંદર કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ઓલ્સો ઇન્ક્લુડ્સ અન્ડરસ્ટેન્ડિંગ ધ સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ બાય કન્ટિન્યુઅસ કમ્યુનિકેશન બિટવીન કસ્ટમર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ. જે રિક્વાયરમેન્ટ છે ગેધર કોણ કરતું હશે, સિસ્ટમ એનાલિસ્ટ. અને કોની પાસેથી કરતું હશે તો કે કસ્ટમર પાસેથી. એટલે આ બંને વચ્ચેનું જે કમ્યુનિકેશન છે એ કન્ટિન્યુ રહેવું જોઈએ, તો જ એની ઓલમોસ્ટ જેટલી મેક્સિમમ રિક્વાયરમેન્ટ છે ફેચ થઈ શકશે. કે એટ ધ એન્ડ ઓફ ધ સ્પાઇરલ ધ પ્રોડક્ટ ઇઝ ડિપ્લોયડ ઇન ધ આઇડેન્ટિફાઈડ માર્કેટ. સેકન્ડ ફેઝ છે ડિઝાઇનિંગ. Design phase start with conceptual design in the baseline spiral and involves architectural design, logical design and physical product design and the final design in the subsequent spiral. જે રીતે રિક્વાયરમેન્ટ્સ તમે આ બધા ટાઈપની ફેચ કરતા હતા એ જ રીતે ડિઝાઇનિંગમાં પણ આર્કિટેક્ચરલ હોય કે લોજિકલ હોય કે ફિઝિકલ પ્રોડક્ટની ડિઝાઇન હોય, આ બધી ડિઝાઇનિંગ તમારે અહીંયા કમ્પ્લીટ થઈ જવી જોઈએ. થર્ડ ફેઝ છે કન્સ્ટ્રક્ટ ઓર બિલ્ડ. કન્સ્ટ્રક્ટ એટલે કે કોડિંગ. અહીંયા તમારું એકચ્યુઅલ કોડિંગ છે એ અહીંયા ફેચ થશે. હવે જ્યારે તમે કોડિંગ કરશો ત્યારે જ મેક્સિમમ રિસ્ક આવે છે, બિકોઝ કે જે એના ફીડબેક્સ આવશે, જેના રિસ્પોન્સ ટાઈમ આવશે, પરફોર્મન્સ ટાઈમ આવશે, આ બધું કોડિંગ ઉપરથી જ ઓલમોસ્ટ ડિફાઇન થતું હોય. એટલા માટે જે રિસ્ક ફેક્ટર છે એ અહીંયા
વધારે ડિપેન્ડ કરશે. અને ઇવન ધેટ કસ્ટમરના ફીડબેક પણ અહીંયા મેઇન ફોકસિંગમાં રહેશે. કે તો અહીંયા જો એકચ્યુઅલ સોફ્ટવેર પ્રોડક્ટ એટ એવરી સ્પાઇરલ in the baseline spiral when the product is just thought of and the design is being developed, a POC is developed in the phase of get customer feedback. જ્યારે ડિઝાઇનિંગ કમ્પ્લીટ થઈ જશે, ઓકે, ત્યાર પછી એનું જે કસ્ટમર ફીડબેક છે એને ફેચ કરવાનું કે એને હેન્ડલ કરવા માટેનો એક જે ટૂલ તમે કહી શકો એ છે POC, પ્રૂફ ઓફ કોન્સેપ્ટ. કે જ્યારે એપ્લિકેશન છે ખાલી ડિઝાઇનિંગ જ થયેલી કમ્પ્લીટ હોય કે ને અગેન એના માટેનું એક ફેઝ ડેવલપ્ડ થયેલું છે POC. Then in the subsequent spiral with higher clarity of requirements and design details, a working model of the software called build is produced with a version number. અહીંયા શું કહે છે કે જ્યારે તમે કોડિંગ કમ્પ્લીટ કરી દેશો ત્યારે એનું એક જે મેઇન વર્ઝન તમે બનાવતા હો છો એ મેઇન વર્ઝન એનું કમ્પ્લીટ થઈ જશે ને એને તમારે જો રિલીઝ કરવું છે તો એ પણ તમે રિલીઝ કરી શકશો. પણ જો નેક્સ્ટ પણ તમારા અગેન બીજા ઘણા બધા મોડ્યુલ્સ બહાર પડવાના હોય તો એનું જે વર્ઝન નંબર છે એને આપી દેવાનું, જેથી કરીને તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. સપોઝ એક સ્કૂલ રિલેટેડ એપ્લિકેશન છે, તેમાં ફર્સ્ટ મોડ્યુલ ફર્સ્ટ ફેઝની અંદર તમે 4 ફેઝિસ કમ્પ્લીટ કરી દો છો કે એને રિક્વાયરમેન્ટ, ડિઝાઇનિંગ, કોડિંગ, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ આ બધું તમે કરી દીધું, તો એ 1 to 8નું તમે કમ્પ્લીટ કરીને રિલીઝ કરી દેશો, તો એ થઈ ગયું એક સ્પાઇરલ. સેકન્ડ સ્પાઇરલ કોને કહેવાશે? જ્યારે 9th and 10th તમે એડ કરશો, અગેન એની ડિઝાઇન કરવા પડશે, કોડિંગ કરવા પડશે, ટેસ્ટિંગ કરવા પડશે અને રિલીઝ કરવા પડશે. તો અગેન આ પણ શું થઈ ગયું એનું સેકન્ડ સ્પાઇરલ. તો આ રીતે કોઈ બી એપ્લિકેશનને તમે એના સ્પાઇરલ વાઇઝ ડિવાઈડ કરી શકો છો. ઇવેલ્યુએશન એન્ડ રિસ્ક એનાલિસિસ, જેનું મેઇન ફેક્ટર છે રિસ્ક એનાલિસિસ. હવે રિસ્ક એનાલિસિસ શું છે? તો કે રિસ્ક એનાલિસિસની અંદર આ બધી વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે. આઈડેન્ટિફાઈંગ, એસ્ટિમેટિંગ એન્ડ મોનિટરિંગ ધ ફિઝિબિલિટી. ફિઝિબિલિટી એટલે કે એની પાસે મેક્સિમમ કેપેબિલિટી કેટલી છે એને આઈડેન્ટિફાઈ કરો, એને ઓળખો કે એના પાસે મેક્સિમમ કેટલી છે, એસ્ટિમેટ કરો. સપોઝ એના પાસે 6 રેમની મેક્સિમમ કેપેબિલિટી છે તો એના માટે કોસ્ટ કેટલો થશે એનું એસ્ટિમેટ કાઢો. કે તો એને એસ્ટિમેટિંગ કરવાનું, આઈડેન્ટિફાઈ કરવાનું અને કન્ટિન્યુ મોનિટર કરતું રહેવાનું કે રેમ વધારો છો તો એમાં પરફોર્મન્સમાં કાંઈ ચેન્જીસ થાય છે કે નહીં, તો એને કન્ટિન્યુ મોનિટર કરતું રહેવાનું એની ફિઝિબિલિટી. તો આ બધું ઇન્ક્લુડ થશે રિસ્ક એનાલિસિસમાં. સચ એઝ સ્લીપેજ એન્ડ કોસ્ટ ઓવરરન. ઓકે, જો કોસ્ટ પણ તમારે ઓવર જાય છે તો અગેન એ પણ તમારા બજેટની બહાર વયું જાય, તો આ બધા રિસ્ક ફેક્ટર્સ કહેવાય. તો આ બધી વસ્તુ ઇન્ક્લુડ થશે રિસ્ક એનાલિસિસમાં. આફ્ટર ટેસ્ટિંગ ધ બિલ્ડ એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ આઇટરેશન the customer evaluates the software and provides feedback. કે જ્યારે ફર્સ્ટ મોડ્યુલ એનું રિલીઝ થઈ જશે ત્યારે કસ્ટમર એને ચેક કરશે, યુઝ કરશે અને ફીડબેક આપશે. જેવા ફીડબેક આપશે એના ઉપરથી તમારે કાંઈ અપડેટ કરવાનું છે તો એ અપડેટ કરીને તમે ન્યૂ વર્ઝન લોન્ચ કરી શકો છો. મેક્સિમમ અત્યારે ગેમિંગ લેવલ છે, એપ્લિકેશન લેવલ છે, આ બધામાં આવી જ રીતે થતું હોય છે. એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં પણ કે ફર્સ્ટ એનું જે વર્ઝન છે લોન્ચ થશે, ત્યાર પછી એના રેટિંગ્સ, એના રિવ્યૂઝ કે આ બધું એની કમેન્ટ્સ આ બધું ફેચ કરીને એક ન્યૂ અપડેટેડ વર્ઝન બહાર પડે છે. તો આ જ રીતે તમે એના દરેક વર્ઝનને બહાર પાડી શકો છો અને દરેક વર્ઝનને આ મોડલની અંદર કહેવાય છે સ્પાઇરલ. કે ભાઈ એની અંદર તમે કેવી એપ્લિકેશન બનાવી શકો છો. તો અહીંયા ચેન્જિંગ રિક્વાયરમેન્ટ્સ છે એ અલાઉડ છે. કસ્ટમર પોતાની રિક્વાયરમેન્ટ ચેન્જ પણ કરતું હોય. પહેલાં એમ કે મારે 1 to 8 સ્ટાન્ડર્ડની જ એપ્લિકેશન જોઈ છે, પછી એમ કે મારે નહીં 1 to 12ની ડાયરેક્ટ જોઈ છે. તો એમાં સ્પાઇરલ્સ તમે એડ ન કરી શકો, ડાયરેક્ટ એના આખી ઓવરઓલ એપ્લિકેશન જ તમારે ચેન્જીસ કરવાની રહે. તો આવા ટાઈપની જે રિક્વાયરમેન્ટ ચેન્જ થતી હોય એવા ટાઈપની એપ્લિકેશન અહીંયા અલાઉડ છે. વેર ધેર ઇઝ અ બજેટ કન્સ્ટ્રેન્ટ એન્ડ રિસ્ક ઇવેલ્યુએશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. મેઇન તો કેવી એપ્લિકેશન તમે બનાવી શકશો કે જે બજેટને તમારે ફૂલફિલ થતું હોય, બજેટની રિક્વાયરમેન્ટ અને રિસ્ક છે એ મિનિમમ આવતા હોય, આવી એપ્લિકેશન છે એ ફર્સ્ટ પ્રાયોરિટી છે આ મોડલની અંદર. ફોર મીડિયમ ટુ હાઈ રિસ્ક પ્રોજેક્ટ્સ, ઓકે, નાના મોટા રિસ્કવાળા પ્રોજેક્ટ્સ હશે તો એ પણ આમાં અલાઉડ છે. લોંગ ટર્મ પ્રોજેક્ટ કમિટમેન્ટ, જે લોંગ ટાઈમના પ્રોજેક્ટ છે એ અહીંયા અલાઉડ છે. તો અગેન એનો એડવાન્ટેજ થશે કે લોંગ પ્રોજેક્ટ માટે સ્યુટેબલ છે તો એ સ્મોલર પ્રોજેક્ટ્સ માટે સ્યુટેબલ નહીં થાય. કસ્ટમર ઇઝ નોટ શ્યોર ઓફ ધ રિક્વાયરમેન્ટ્સ વિચ ઇઝ યુઝવલી ધ કેસ. ઘણીવાર કસ્ટમર પોતે પણ શ્યોર ન હોય કે મારી રિક્વાયરમેન્ટ ઇન ફ્યુચર કેવી ચેન્જ થશે, તો એવી પણ એપ્લિકેશન તમે અહીંયા બનાવી શકો છો. રિક્વાયરમેન્ટ્સ કોમ્પ્લેક્સ હોય
ત્યાર પછી ન્યૂ પ્રોડક્ટ લાઇન which should be released in phases to get enough customer feedback. Okay, one by one તમારે એના વર્ઝન વાઇઝ જે એપ્લિકેશનને રિલીઝ કરવી હોય. Significant changes are expected in the product during development cycle. કે કાંઈ એમાં ચેન્જીસ જ્યારે તમે કોડિંગ કરતા હોય ત્યારે જ કંઈક જરૂર પડે તો એ પણ અહીંયા અલાઉડ છે. હવે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજીસમાં આવશે કે રિક્વાયરમેન્ટ્સ ચેન્જ પણ થવાનું અલાઉ કરે છે. allow extensive use of prototypes. દરેક પ્રોટોટાઇપ્સ એટલે કે તમારે બહારના રિસોર્સિસ પણ યુઝ કરવા દે છે. રિક્વાયરમેન્ટ્સ કેન બી કેપ્ચર્ડ મોર એક્યુરેટલી. રિક્વાયરમેન્ટ્સ ચેન્જ થતી હશે તો પણ અહીંયા વ્યવસ્થિત રીતે હેન્ડલ થઈ જશે. યુઝર સી ધ સિસ્ટમ અર્લી. અગાઉથી એનું પ્રિવ્યૂ પણ જોઈ શકે છે યુઝર કે મારી એપ્લિકેશન કેવી દેખાશે. ડેવલપમેન્ટ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલર પાર્ટ્સ. કે જે આખી એપ્લિકેશન છે નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ થઈ જશે જેથી કરીને એનું ટેસ્ટિંગ છે એ બહુ વ્યવસ્થિત થશે અને ટેસ્ટિંગ વ્યવસ્થિત થશે તો એનું જે રિસ્ક છે એ ડાઉન થઈ જશે. કે એટલે જે રિસ્કી પાર્ટ્સ છે એ પહેલેથી જ સોલ્વ થઈ જશે, પહેલેથી જ ડેવલપ થઈ જશે. ડિસએડવાન્ટેજીસ છે નોટ સ્યુટેબલ ફોર સ્મોલર પ્રોજેક્ટ્સ. મેનેજમેન્ટ છે એ પણ કોમ્પ્લેક્સ છે બિકોઝ કે એમાં રિક્વાયરમેન્ટ્સ ચેન્જ થતી રહે છે. એન્ડ ઓફ પ્રોજેક્ટ મે નોટ બી નોન. કે બિકોઝ કસ્ટમરને એ પણ ખબર ન હોય કે હજી કેટલી રિક્વાયરમેન્ટ્સ ચેન્જ કરવાની છે. પ્રોસેસ ઇઝ કોમ્પ્લેક્સ. સ્પાઇરલ મે ગો ઓન ઇનડિફાઇનેટલી. એટલે કે કેટલા સ્પાઇરલ્સ જશે એ ડેવલપરને પણ ખબર ન હોય કે હજી નેક્સ્ટ કેટલા સ્પાઇરલ આપણે એડ કરવાના છે. લાર્જ નંબર ઓફ ઇન્ટરમીડિયેટ સ્ટેજીસ રિક્વાયર્સ એક્સેસિવ ડોક્યુમેન્ટેશન. કે એના ડોક્યુમેન્ટેશન છે એ પણ વધી જાય બિકોઝ તમે પહેલાં કાંઈક અલગ ડિઝાઇનિંગ કરેલું હોય, રિક્વાયરમેન્ટ ચેન્જ થાય તો એના પછી અલગ કરો. જો કસ્ટમર છે નોન ટેકનિકલ પર્સન છે તો એને તમારે વ્યવસ્થિત ડોક્યુમેન્ટ કરીને સમજાવવું પડે તો આના માટેના ડોક્યુમેન્ટેશન છે એ પણ વધી જશે. ઓકે, તો અહીંયા આપણે સ્પાઇરલ મોડલ જોઈ ગયા કે જેની અંદર કોઈ બી એપ્લિકેશન સ્મોલર પાર્ટમાં કે સ્મોલર મોડ્યુલમાં ડિવાઈડ થઈને એક એક સ્પાઇરલ વાઇઝ રિલીઝ થાય છે કે એમાં કેવા ટાઈપની એપ્લિકેશન્સ બનાવી શકાય, એનું ડાયાગ્રામ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ઓકે, થેન્ક યુ.